જોધપુરના ફલોદી જિલ્લાના મતોડા વિસ્તારમાં ભયંકર અકસ્માત સર્જાયો છે. કોલાયત દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટેમ્પો ટ્રાવેલર હાઈવે પર ઉભેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ભયંકર ટક્કરમાં 18 લોકોના મોત થઈ ગયા છે અને ઘણા શ્રદ્ધાળુ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુર મોકલવામાં આવ્યા છે અને અકસ્માત બાદ અધિકારીઓ પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભયંકર દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. જોધપુરના સરગાસથી બીકાનેર કોલાયત દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટેમ્પો ટ્રાવેલર રોડ પર ઉભેલા એક ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના કુરચા ઉડી ગયા હતા. દુર્ઘટનામાં 18 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.